ફરિયાદી પોતાની માલિકીના મકાનની આકારણી વિભાગમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે વર્ષ 2022માં સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોનમાં અરજી કરી હતી, જે હાલ સુધી પેન્ડિંગ હોવાથી ફરિયાદીએ ઝોન ઓફિસમાં રૂબરૂમાં સંલગ્ન ક્લાર્કને મળ્યા હતા. ત્યારબાદ સુરત મહાનગરપાલિકા કતારગામ ઝોનમાં આકારણી વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલે ફરિયાદીને વોટ્સઅપ કોલ કરીને વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરાવવાના અવેજ પેટે ₹5,000ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જેના આધારે લાંચના એસીબીએ છટકાનું આયોજન કર્યું હતું. ફરિયાદી પાસેથી રાહુલે ₹5,000ની લાંચની રકમ નોર્થ ઝોન કતારગામ સુરત મહાનગરપાલિકા આકારણી વિભાગના વોર્ડ નંબર 63 ની ઓફિસ બહાર વોશરૂમમાં સ્વીકારતા ઝડપી લીધો હતો, જેથી એસીબીએ રાહુલની ધરપકડ કરી હતી. જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના વેરા બિલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસીમાં 2022માં અરજી કરેલી, જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમને જણાવેલ કે જો આ વેરા બિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો ₹5,000 લાગશે. જેઓએ લાંચ ના આપવી હોય એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ ₹5,000ની લાંચ લેતા રેડ પકડાયેલા છે. એ ગુનો રજીસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. સર, કોમ્પ્યુટર ઓપરેટરનો પગાર કેટલો હતો અને ક્યાં ટ્રેપ કરવામાં આવી? આ કતારગામ ઝોન ઓફિસે જ કરેલી ટ્રેપ અને આ જે ઓપરેટર હતા એ આઉટસોર્સિંગથી રાખવામાં આવેલ હતો. એનો પગાર ₹11,000